મારું ઘર જોવા આવજો. હા, આજથી બધાને આમંત્રણ આપું છું. વાહ ભાઈ વાહ. જય માતાજી. કેમ છો? મજામાં? જય માતાજી. જય માતા. અરે અરે જય માતાજી. શાંતિ? અરે અરે ભાઈ 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 જય માતા જય માતા. ભાઈ ઘણા દિવસની મહેનત બાદ અમારું ઘર બની ગયું છે ડાંગરવા ગામની અંદર અને અમે આજે પૂજા રાખી છે. આજે પૂજા કરશું. દિનેશભાઈ આવો અહીંયા. અમારા દિનેશભાઈ છે એમનું ઘર આજે બની ગયું છે એટલે ઘરનું આજે ઓપનિંગ કરી લઈએ અને દિનેશભાઈને ઘરની અંદર ગ્રહ પ્રવેશ કરાવી લઈએ. આવો દિનેશભાઈ. હા, ગણપતિ બાપા નામ લઈને. જમણો પગ મૂકો દિનેશભાઈ. જય ગણપતિ મહારાજ. વાહ ભાઈ વાહ. દિનેશભાઈ નું ઘર બની ગયું છે. અહીંયા હા. આમ બે હાથ આમ કરો. તમે ભગવાન છે, ભગવાનના માણસને ભગવાન છે. અરે મારું ને દિનેશભાઈ નું ઘર બની ગયું છે એટલે હવે અમે અંદરથી તમને બતાવ્યું ઘર અંદરથી ને બહારથી કેવું છે બતાવી નાખીએ. હા, હાલો આવો હાથ પકડો મારો. બીજા કોઈ આવતા જ નહીં. અમે જોતા હા, હેરાન ના કરો મને. પછી બોલાવો એટલે આવજો. ભાઈ ઘરની અંદર તમે પ્રવેશ કરશો એટલે તમને આ એક સરસ મજાનું કિચન જોવા મળશે જેમાં દિનેશભાઈને મેં પૂછ્યું હતું કે દિનેશભાઈ તમારે કિચન કેવું બનાવવું છે, ઊભું બનાવવું છે હા, અમે વિચાર હા કે આડું બનાવવું છે? તો દિનેશભાઈ કીધું બેઠું બનાવવું છે. બરાબર ને? તો પણ ઊભું કેમ ન રાખ્યું? ઊભું મહિલાઓનું. ઊભું મહિલા. હા, એટલે ઊભું સારું પણ મેં વિચાર કરીને ન્યાચે કીધું ઊભું. લાદી હારી છે, હોવો મસ્ત છે, અસલ લીચી લેસી છે, ફર્સ્ટ ક્લાસ એક્ઝેસ્ટ. વાહ ભાઈ વાહ. લાદી છે અને આ એમનો સુવાનો બેડ. અહીંયા આપણે સુવાનું છે દિનેશભાઈ. બેહો. હા. તમારા મમ્મીનો ફોટો ક્યાં છે એ મને કહો. કેમ મેં કે તમને આપી દઉં. કેમ કે ગઈ વખતે મેં તમારી પાસે ફોટો માંગ્યો હતો. હા, તમને આપી દઉં. પણ તમે મને શું કીધું તું પેલા? દિનેશભાઈ હા, પાસે વાપરી આવે. હું પહેલી વાર આવ્યો ત્યારે એમણે મને એવું કીધું કે ભાઈ મેં કીધું તમારો મને માનો ફોટો મને આપો. આનો હા. ફોટો રહેવા દો કેમ કે હું એકલો પડી છે. ફોટો આવી ગયો છે મમ્મીનો ફોટો. ક્યાં આપણે ક્યાં માંડવો છે? આ જગ્યા પર. અહીંયા હા, અહીંયા માંડી દીધો. એમનો કબાટ છે, એમના કપડાં મૂકી શકે છે. આ એક નાનો પેસેજ છે. આ પેસેજની અંદર આ તમે આ સાઈડ આવશો એટલે તમને બાથરૂમ જોવા મળશે. આ ટોયલેટ અને બાથરૂમ અંદર આવું? આવી જાઓ. અહીંયા ટોયલેટ ને બાથરૂમ. હા, ટોયલેટ ને બાથરૂમ. બરાબર. અહીંયા આવશો વાડામાં હું તમને છે ને સાંભળો એક ટેબલ ને ખુરશીઓ લાવી આપીશ. અહીંયા બેસી શકો તમે. હા. આ ટેરેસ છે. આવો ધીમે ધીમે. આ ટેરેસ છે, ટાઇલ્સો નાખેલી છે અને આ સાઈડ આવશો તમે તો તમને એક નાનું ટેરેસ પણ જોવા મળશે જ્યાં આરામથી બેસી શકો છો. અહીંયા લગાડે. હા, અહીંયા લગાડો. લગાડો ને. માસ્કિંગ ટેપથી ફોટો ચોંટાડવો પડ્યો. આમ તો ફોટો છે જ નહીં. આવેલું લેમિનેશનનો ફોટો હતો એટલે આપણી પાસે ફોટો નહોતો પણ અચાનક મને યાદ આવી ગયો કે ભાઈ આની પહેલી વાર જ્યારે આવ્યો હતો ને ત્યારે ફોટોના લીધે મારી યાર એમની થોડીક તકરાર થઈ હતી ફોટો નહીં આપું પણ આ એમનો ફોટો મને તરત યાદ આવ્યો. મારી ગાડીમાં માસ્કિંગ ટેપ હતી એ આવીને ડાયરેક્ટ ચોંટાડી દીધો ફોટો. આ રસોડું કેવું લાગ્યું? રસોડું અસલ લાગ્યું. હા, ગમ્યું. 1.5 મહિના પહેલા અમે જ્યારે આવ્યા દિનેશભાઈનું જીવન કેવું હતું અને આજે દિનેશભાઈનું જે જીવન છે બદલાઈ ગયું છે. દિનેશભાઈ પોતે બહુ રાજી છે અને આ ઘરને જોઈને દિનેશભાઈને કેવું લાગે છે એ પણ. દિનેશભાઈ કેવું લાગ્યું ઘર તમને? અસલ લાગ્યું. ફાવે એવું લાગ્યું. 5 કુટુંબ મળી. હા, હવે 2 જીવતા રહ્યા. 2 કુતરા રાત્રિ કાપડી. હું તો રો કરતો તો હંભારું એકલો પડી જવું. આ વખત અમે જે પીઓપી બનાવ્યું છે એકદમ સિમ્પલ અને સોબર બનાવ્યું છે પણ બહુ સરસ લાગે છે. કેવું લાગે પીઓપી તમને? હા, અસલ લાગે. અસલ લાગે? હા, અસલ. પહેલા હું ખંડેરઘરમાં ધુમાડામાં રોજતા ચૂલા બાજુ ઓખો ભરી જતી મરો થઈ જતો હતો. વાંદરીઓ કુદરત હેરાન કરે ને. હવે ઘર થઈ ગયું. હવે તો કૂદવાનું કોઈ વાંધો કશું નથી. હવે તો દાબુ થઈ ગયું. હવે વાંદરા નહીં કૂદે. વાંદરીનું આ કલર તમે પસંદ કર્યો? ઓવો લીલો મસ્ત ગમે તમને? મેઇન વાત તો એ છે કે આ જબ્બો અને આ કુર્તો એમની પસંદનો છે. ડાંગરવા ગામનું આ ઘર છે જ્યાં 2 મહિના સતત રાત દિવસ મહેનત કરી છે અને 3 ઇવેન્ટો મેં કરી હતી. આમ તો જોગાનો જોગ તમે કોઈનું સારું વિચારતા હો એટલે તમને કામ મળતું રહે છે કલાકાર તરીકે. એટલે મારી જે 3 ઇવેન્ટ હતી એ 3 ઇવેન્ટમાંથી જે મને પેમેન્ટ મળ્યું છે એ તમામ પેમેન્ટ આ ઘરમાં મેં ખર્ચ કર્યું છે અને આ મહેનતથી ઘર બનાવ્યું છે અને આ દિનેશભાઈ છે એમનું ઘર બની ગયું છે એનાથી મોટી રાજીપાની કોઈ વાત નથી. આ બંને ભાઈઓ છે એમની સતત રાત દિવસ મહેનત છે. આ અમારા ભૂરાભાઈ છે એમની સતત મહેનત છે. અમારા કડિયાની ટીમ છે આખી એની રાત દિવસ મહેનત છે. બીજું અમારા ભીમસિંહભાઈ છે. આમ તો ઉત્તર ગુજરાતની શાન તમે આને કહી શકો કારણ કે નાના ડોક્ટર થી લઈને મોટા નેતા સુધી તમામ લોકોનો કલર આ વ્યક્તિ કરે છે અને બેસ્ટ કામ છે. એટલે કહેવાય ને જેટલો મારા પર વિશ્વાસ રાખો એટલો આમના પણ તમે રાખી શકો છો. બેસ્ટ કામ છે કલરનું અને ગામના ને બધાને કહી દો કે ભાઈ તમે ઘર જોવા આવજો. કહી દો બધાને ઘર જોવા આવજો. બીજા કોઈ બોલતા નહીં. દિનેશભાઈ 2 શબ્દ કે દિનેશભાઈ બધાને તમે ક્યાં શીખવાડો? નહીં
મારું ઘર જોવા આવજો. હા, આજથી બધાને આમંત્રણ આપું છું. વાહ ભાઈ વાહ. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. ડાંગરવામાં અમારું પહેલું ઘર છે, બીજું ઘર છે, એનું આજથી પ્લાસ્ટર કામ ચાલુ થઈ જશે. પણ મળીએ છીએ આપણે નવા ઘર સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા ખુશ રહેજો. જય માતાજી. ચાલો ભાઈ, બધા મારા કેમેરામાં કહી દો જય માતાજી. જય માતાજી.